બાદના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। એટીએસે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં ગ્રીન લાઈફ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાની શંકા છે। ખંભાતની સોખડા જીઆઈડીસી વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી કંપની પર એટીએસે દરોડા પાડ્યા હતા। ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેવી બાતમી એટીએસને મળી હતી, ત્યારે આણંદની એસઓજી પોલીસ અંધારામાં રહી અને એટીએસે દરોડા પાડીને સપાટું બોલાવ્યું હતું। ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાની શંકા છે। એટીએસે દરોડા દરમિયાન 5 શખ્સની અટકાયત કરી છે। અંદાજે 100 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ મળી છે। 100 કિલોનો જથ્થો મળી આવ્યો છે। અમદાવાદના 3 ભાગીદારોએ 3 માસ પહેલા ફેક્ટરી શરૂ કરી હતી। 5 શખ્સની અટકાયત કરાયેલા લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે।